વેલકમ વિદ્યાર્થી મિત્રો, ક્લાસરૂમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જનરલ નોલેજના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। આ એનો પાર્ટ 1 છે અને નેક્સ્ટ આગળ આપણે આના પાર્ટ બનાવતા જઈશું। અને આ જે પાર્ટ છે ઇતિહાસ, ભૂગોળ, સામાજિક વિજ્ઞાન એ બધાના પ્રશ્નો મિક્સમાં રહેશે। તો ચલો આપણે શરૂ કરીએ। પહેલો જ છે પ્રશ્ન, કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? ए गणित, बी राजनीतिशास्त्र, सी इतिहास, डी भूगोल। तो भूतकाळ विशेनी माहिती छे ए आपणने इतिहास जे छे ए आपणने भूतकाळ विशेनी माहिती आपे छे। आगळ जोईए, भूतकाळमां बनेली घटनाओनी माहिती मेळववामां નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ખાસ ફોકસ કરવાનું છે, સમાવેશ થતો નથી। ઓપ્શન જોઈએ આપણે, એ હસ્તપ્રતો, બી તાડપત્રો, સી ભોજપત્રો, ડી તમાલપત્રો। હવે એનો સાચો આન્સર છે તમાલપત્રોનો આપણને ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો માહિતી મેળવવા માટે ઉપયોગ થતો નથી। જે હસ્તપ્રતો છે તેનો ઉપયોગ થાય છે। હસ્તપ્રતો એટલે જે હાથેથી લખાણ કરેલા છે તે। તાડપત્રો, તાડપત્રો એટલે તાંબાના પતરા ઉપર જે લખાણ કરવામાં આવ્યું છે તે। ભોજપત્રો, ભોજપત્રો એટલે ભુર્જ નામના વૃક્ષની જે આંતર છાલ પર લખાણ કરવામાં આવે છે તે ભોજપત્રો। ભોજપત્રો જે ભુર્જ છે તે વૃક્ષ હિમાલયમાં થાય છે, તે એક ખાસ ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ આપણે જોઈએ, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતર છાલ પર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? એ ચીડ, બી ભુર્જ, સી દેવદાર, ડી કેળ। તો એનો સાચો આન્સર આવશે ભુર્જ। જે ભુર્જ નામનું વૃક્ષ છે તેની પાતળી આંતરછાલ પર હસ્તપ્રતો લખવામાં આવતી હતી। ચલો નેક્સ્ટ જોઈએ, પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? જે પ્રાચીન સમયમાં હસ્તપ્રતો લખાયેલી છે તે કઈ જગ્યાએ સચવાયેલી છે તે આપણે કહેવાનું છે। તો ઓપ્શન એ છે સરકારી દવાખાનામાં, ઓપ્શન બી છે મંદિર અને મઠોમાં, ઓપ્શન સી છે સચિવાલયમાં, ઓપ્શન ડી આપેલો છે સરકારી તિજોરી કાઉન્સમાં ટ્રેઝરીમાં। તો એનો સાચો આન્સર આવશે મંદિર અને મઠોમાં। શિલાઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખને શું કહેવામાં આવે છે? શિલાઓ અને પથ્થરો પર કોતરવામાં કે લખાયેલા લેખોને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે એ અભિલેખો, ઓપ્શન બી છે ભોજપત્રો, ઓપ્શન સી છે તાડપત્રો, ઓપ્શન ડી દસ્તાવેજ। તો એનો સાચો આન્સર આવશે કે અભિલેખો। પથ્થર અને શિલાલેખો પર કોતરાયેલા લખાણોને આપણે અભિલેખો તરીકે ઓળખીએ છીએ। આગળ જોઈએ, કયા શાસકના અભિલેખો ખૂબ જ જાણીતા છે? એ અકબર, બી સિદ્ધરાજ જયસિંહ, સી મિહિર ભોજ, ડી અશોક। આપ સૌ જાણીએ છીએ કે સમ્રાટ અશોકના જે શિલાલેખો છે તે ખૂબ જ જાણીતા છે। તો સાચો આન્સર આવશે અશોકના। નેક્સ્ટ જોઈએ, પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? એ શિકારીઓ, બી રાજાઓ, સી માછીમારો, ડી પશુપાલકો। તો જે સાચો આન્સર આવશે રાજાઓ। રાજાઓ પોતાના જે આદેશો એ શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા। નેક્સ્ટ જોઈએ, તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય છે? ઓપ્શન એ ભોજપત્ર, ઓપ્શન બી તાડપત્ર, ઓપ્શન સી ખતપત્ર, ઓપ્શન ડી તામ્રપત્ર। તો એનો સાચો આન્સર આવશે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે। ઓપ્શન એ ઈસવીસન પૂર્વ 5મી સદી, ઓપ્શન બી ઈસવીસન પૂર્વની 2જી સદી, ઓપ્શન સી ઈસવીસનની 5મી સદી, ઓપ્શન ડી ઈસવીસનની 7મી સદી। તો સાચો આન્સર આવશે એ કે જે પંચમાર્કના સિક્કા છે એ આપણને ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા છે।
ખાસ ધ્યાન રાખવાનું છે, ઈસવીસન પૂર્વની મળી આવે છે, ઈસવીસનની 5મી સદીમાં મળી આવ્યા નથી. નેક્સ્ટ જોઈએ, ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? એ ભૂસ્તરશાસ્ત્રી, બી ખગોળશાસ્ત્રી, સી આંકડાશાસ્ત્રી, ડી પુરાતત્વશાસ્ત્રી. તો એનો સાચો આન્સર આવશે ડી. પુરાતત્વશાસ્ત્રી જે છે તે ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કોનો પ્રાચીન સમયમાં વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? ફરીથી આપણે પ્રશ્ન વાંચીએ, નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? ઓપ્શન એ આપેલું છે સર થોમસ રો, બી મેગસ્થનીસ, સી ફાહિયાન, ડી યુએન સાંગ. તો જે સર થોમસ રો છે એ પ્રાચીન સમયમાં આવેલા નહોતા. મેગસ્થનીસ, યુએન સાંગ અને ફાહિયાન એ ભારતમાં પ્રાચીન સમયમાં વિદેશી મુસાફરો તરીકે આવેલા હતા. આગળ જોઈએ, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર અને પશ્ચિમ, ખાસ અહીંયા ફોકસ કરજો, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? ઉત્તર પશ્ચિમ કિનારે જે કઈ નદી આવેલી છે જ્યાં મહાન સભ્યતાના દર્શન થાય છે, જે સભ્યતા ઉત્તર પશ્ચિમની નદીની કિનારે વિકાસ પામ્યો હતો? નીચે ગંગા નદીના નામ આપેલા છે, ગંગા, બી યમુના, સી સરસ્વતી, ડી સિંધુ. હવે આપણને દિશા ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. તો અહીંયાની વાત છે ઉત્તર પશ્ચિમ, તો અહીંયા એક જ નદી હતી ઓપ્શન પ્રમાણે સિંધુ. તો સાચો આન્સર આવશે સિંધુ નદીના તટે. નેક્સ્ટ જોઈએ, ભારતમાં કેટલા વર્ષો પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? એ 10,000 વર્ષ પહેલા, બી 4,500 વર્ષ પહેલા, સી 8,000 વર્ષ પહેલા, ડી 2,000 વર્ષ પહેલા. તો એનો સાચો આન્સર આવશે કે ભાઈ 4,500 વર્ષ પહેલા ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. આગળ જોઈએ, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? હવે આ પૂછાઈ શકે, કદાચ મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? એ ગંગેય, બી ઇન્ડસ, સી હિન્ડોસ, ડી ઇન્ડિયા. તો ઈરાનીઓ જે છે એ સિંધુ નદીને હિન્ડોસના નામે ઓળખતા હતા. નેક્સ્ટ જોઈએ, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જે ગ્રીસના લોકો છે એ સિંધુ નદીને શું કહેતા હતા? ઓપ્શન જોઈએ આપણે, એ ગંગેય, બી ઇન્ડસ, સી હિન્ડોસ, ડી ઇન્ડિયા. તો ગ્રીસના લોકો છે એ સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા. જ્યારે આપણે આગળ જોયું કે ઈરાનીઓ જે છે એ સિંધુ નદીને હિન્ડોસના નામે ઓળખતા હતા, જ્યારે ગ્રીકના લોકો છે એ સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા. આગળ જોઈએ, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળ્યું છે? જે આપણા દેશનું નામ ભારત છે તે સૌપ્રથમ આપણને કયા વેદમાંથી જોવા મળે છે એના વિશે પૂછે છે. તો ઓપ્શન એ આપેલો છે કે ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી અથર્વવેદ, ઓપ્શન ડી યજુર્વેદ. તો એનો સાચો આન્સર છે ઋગ્વેદ. ભારત નામ આપણને ઋગ્વેદમાંથી જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત, ઓપ્શન બી અશો ઝરથુસ્ટ્ર, ઓપ્શન સી હજરત મોહમ્મદ પૈગંબર, ઓપ્શન ડી ગૌતમ બુદ્ધ. તો આપણે બધાને ખબર છે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલી છે? ઓપ્શન એ જૈન ધર્મ, બી બૌદ્ધ ધર્મ, સી ખ્રિસ્તી ધર્મના, ઓપ્શન ડી ઇસ્લામ ધર્મના. તો સાચો આન્સર છે ખ્રિસ્તી ધર્મના જન્મ સ્થાપકથી. નેક્સ્ટ, ઘણીવાર સાલવારીને એડીને બદલે આપણે કઈ રીતે લખવામાં આવે છે? ઘણીવાર સાલવારને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? ઓપ્શન એ સીઈ, બી બીસી, સી બીસીઈ, ડી ઈસવીસન પૂર્વ.
તો એડી ને આપણે ઓપ્શન એ સીઈ તરીકે ઓળખીએ છીએ. સીઈ એટલે કોમન એરા, જ્યારે એડી એટલે એનો ડોમિની. બંને સમાન છે. એડી એટલે એનો ડોમિની અને એને જ તે આપણે સીઈ એટલે કે કોમન એરા તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? આ આગળનો જે નેક્સ્ટ આપણે જે પ્રશ્ન જોયો એનો ઓપોઝિટ છે. હવે બીસીને આપણે બિફોર કોમન એરા તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખાય છે? ઓપ્શન એ સીઈ, ઓપ્શન બી બીસી સી બીસીઈ અને ઓપ્શન ડી બીપી. તો એનો સાધારણ યુગ એટલે કે કોમન એરા ઓપ્શન એ માં આપેલું છે. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન એ કોમન એરા. રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા? એ તાડપત્રો, બી ભોજપત્ર, સી અભિલેખો, ડી ડાયરી. તો રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા માટે અભિલેખોનો ઉપયોગ કરતા હતા. જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો. નીચે પૈકી ક્યાં અભિલેખાગાર આવેલું છે તે જણાવવાનું છે. ઓપ્શન એ બડોલી, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ઇટાવા, ઓપ્શન ડી કોહિમા. સાચો આન્સર આવશે ઓપ્શન બી દિલ્હી. તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? ખાસ ધ્યાન રાખવું નથી છે. તો આપણે ઓપ્શન જોઈએ. એમાં આપેલું છે કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ઓપ્શન બી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ઓપ્શન સી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ. તો સાચો આન્સર આવશે ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ. જે ઓપ્શન એ માં આપેલું છે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, એમાં આપણને તામ્રપત્રો જોવા મળે છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ત્યાં પણ જોવા મળે છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં પણ આપણને તામ્રપત્રો જોવા મળે છે. તો સાચો આન્સર આવશે ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ. ત્યાં આપણને જોવા મળતા નથી. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? ઓપ્શન એ મેગસ્થનીસ, બી ફાહિયાન, સી યુઆનસાંગ, ડી કોલંબસ. તો સાચો આન્સર આવશે કે કોલંબસ જે છે એ ભારત ક્યારે પણ આવ્યો ન હતો. જ્યારે ઓપ્શન એ મેગસ્થનીસ, ફાહિયાન અને યુએનસાંગ ભારતમાં આવેલા હતા. થેન્ક યુ મિત્રો. જો તમને આ સિરીઝ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ હજી પણ આવા જ MCQ બેઝ લેક્ચર છે એ આવતા જ રહેશે. થેન્ક યુ. આભાર.